સ્વીકારવું જ સમાપ્તિ છે. ભાગવું, લડવું એ દુઃખનો અંત નથી. એ કોઈ ને કોઈ રૂપે પાછા આવવાના છે. તમારો પ્લસ પોઈન્ટ શું છે કે તમે શરણાગત જીવ છો, ભગવાનના થયેલા છો. અને ભગવાન બધું જ જોઈ શકે છે, ભક્તને દુઃખી નથી જોઈ શકતો. એવું કહેવાય કે સનાતન પરંપરા એવી છે કે જે કોન્સ્ટિટ્યુશન દ્વારા ડ્રિવન છે, અને આપણું કોન્સ્ટિટ્યુશન છે આપણા ધર્મશાસ્ત્રો છે, ધર્મગ્રંથો. ચમત્કારો એ હિન્દુ ધર્મનો પરિચય નથી, એની ફિલોસોફી એ હિન્દુ ધર્મનો પરિચય છે. આપણું તત્વજ્ઞાન એટલું ડેપ્થમાં છે કે મોટા મોટા એ પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારકો પણ નતમસ્તક થઈ જાય છે. લોકો એવી રીતે વાતો કરતા હોય કે કર્મ બાંધવાના છે, સારા કર્મો બાંધવાના છે, તો આગળ જઈને કામ આવશે, આપણી પેઢીઓને કામ આવશે. અને ઘણા એવું પણ કહેતા હોય કે અહીંયાનું બધું અહીંયા જ છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે કર્મનું ગણિત શું છે? જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખા. દેહ સમાપ્તિ એ જીવન સમાપ્તિ નથી. જીવનની યાત્રા તો અનંત છે. આપણે એમ કહેતા હોય કે કોઈ કઈ લઈને આવતું નથી, ખાલી હાથે આવે, ખાલી. એવું હોતું નથી. ઘણું બધું હાથમાંથી લખીને આવતા હોઈએ છે ને ઘણું બધું લખીને જતા હોઈએ છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નિતિર્મતિર્મમ. ગીતાજીનો છેલ્લો શ્લોક. જ્યાં કર્મરૂપ અર્જુન છે અને કૃપારૂપ કૃષ્ણ છે, ત્યાં જ વિજય હોય છે.